ઓખા નગરપાલિકા વિસ્તારમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી ઓખા લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી, જેમાં ઓખા મંડળના ઉદ્યોગપતિ અનુપમ બરાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તેમજ વહેલી સવારે શાળાના વિદ્યાર્થી દ્વારા પ્રભાત ફેરી રાખવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત પર ડાન્સ રજૂ કર્યા હતા। ત્યારબાદ અંતમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પાલિકા પ્રમુખ, હોમગાર્ડ સ્ટાફ, મરીન પોલીસ સ્ટાફ, શિક્ષકગણ, પાલિકા સદસ્યો, વેપારી અગ્રણીઓએ સાથે રહી રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી। લહેર લહેરનો પ્રવાહ અલગ છે, પીગળતો પડે તો કિનારો અલગ છે, સ્વભાવ અલગ છે, વિચાર અલગ છે, મનુષ્યના લલાટ અલગ છે, છતાં માં ભારતીના ચરણોમાં વંદનની સાથે આજે 78માં સ્વતંત્રતા પર્વની હું દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો તે દિવસે લોકો ખૂબ જ ખુશ હતા અને આ દિવસે આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દેશના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી અને દરેક લોકોને આ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી અને આપણે પણ આજે ખૂબ જ ખુશી સાથે આ તહેવારને મનાવીએ અને દેશનું ગૌરવ વધારીએ એવી આપ સર્વેને શુભેચ્છા। થોડા પ્રગતિ ભાવેશભાઈ છે। હું ધોરણ 10માં 3જો નંબર લઈને આવ્યો છું। તેનો પૂરો સહકાર મારી શાળાના શ્રી આચાર્ય અને શિક્ષકગણોને જાય છે। આ 78મો સ્વતંત્રતા દિવસ છે એ મારા માટે ખૂબ ગર્વનો દિવસ છે અને મારા માતા પિતા માટે પણ ગર્વનો દિવસ છે। મને આજે ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો છે તે મારા માટે ગર્વની વાત છે અને મારા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણોએ મને પૂરો સહકાર આપ્યો છે।